તમારા લીધે અમારા દીવા નથી બળતા. જો સર, તમે અમારી કંપનીમાં સિલેક્ટ થાવ છો તો તમારે અમારા અમુક નિયમોનું પાલન કરવું પડશે. આ ક્યાં ક્યાં? પહેલો નિયમ, જો તમારે રજા જોતી હોય તો 15 દિવસ પહેલા અગાઉ જાણ કરવી પડશે. બરાબર. બીજો નિયમ, તમારે ઓફિસ ટાઈમ પર મોબાઈલ યુઝ કરવાનો થતો નથી. અને ત્રીજો અને ખાસ નિયમ, તમારે અમારો 3 વર્ષનો કોન્ટ્રાક્ટ સાઇન કરવાનો રહેશે. હા તો તમે મારી વાત સાંભળો હવે. હા બોલો ને. જો હું સિલેક્ટ થાવ તો તમારે પણ મારા નિયમનું પાલન કરવું પડશે. તમે એમ કહો છો કે રજા જોઈતી હોય તો 15 દિવસ અગાઉ જાણ કરવી પડે. તો કાલ સવારે મારા દાદા એક્સપાયર થઈ જાય તો એ 15 દિવસ પહેલા કહેવા આવવાના છે કે કાલ સવારે મારે યમરાજ એક્સપ્રેસની ટિકિટ છે, તો એ નિયમ તમારો ના ચાલે. ઓફિસનો ટાઈમ 9 થી 6 નો છે તો 6 વાગ્યા પછી 1 મિનિટ પણ કામ નહીં થાય. પછી એ ટાઈમે તમે એમ ના કહેતા કે અર્જન્ટ નું છે ને પતાવવાનું છે, બરોબર? અને બપોરે 1 કલાકનો લંચ બ્રેક તો મારે જોશે જ. મોબાઈલ નો યુઝ તો હું કહીશ જ. માન મેળ પડ્યો છે યાર. તો એકચ્યુઅલીમાં તમે પણ અમારી ઓફિસમાં ના ચાલો. આ તો હું ફ્રીલાન્સિંગ ચાલુ કરી દઈશ, બરોબર? તમારા લીધે અમારા દીવા નથી બળતા. તમારા કરતા તો હારી ખુરશી અમારા ઘરે છે.